લાગે કેટલાનું આવ્યું હોય છે? આ ખાલી 50 રૂપિયાના 50 નું એક ફોના બે. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય રામ આપે, જય સિયા રામ. તો કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. ને અટાણે ઘડેલમાં 11 વાગી ગયા છે અને ઘરનું કામ અઘડી ઠેઠ કરીને નવરી થઈશું. અને છે ને હવે રસોઈ બનાવવાની છે, તો મેં તો પહેલાં વિડીયો ચાલુ કરી દઉં પછી રસોઈ બનાવું. અને કાલે છે ને મેળામાં ગયા ને હાવ થાકી ગયા, અને મારું તો અટાણે છે ને માથું દુખે, મારે દવા પીવી પડી. અને આજે સવારે ઉઠવામાં મોડું થઈ ગયું, 8:30 વાગે ઉઠ્યા હતા હું ને રુદુ. તો પપ્પાને રુદુના પપ્પા બે તો વહેલા ઉઠી જાય, કારણ કે રુદુના પપ્પાને દુકાને જવાનું હોય 6 વાગે, અને પપ્પાને તો ટેવ જ છે વહેલી ઉઠવાની, એટલે એ 5 વાગ્યામાં ઉઠી જાય. અને હવે રસોઈ બનાવવાની છે. અને કાલે મેળામાંથી હું લીધું આજે તમને બધું હું બતાવીશ, પણ હું પહેલાં વિચાર કરું છું કે પહેલાં રસોઈ બનાવી લઈને જમી લઈને પછી તમને બધું બતાવીશ. અને રુદુ છે ને જો અટાણમાં આઈસ્ક્રીમ લઈ આવ્યો છે ને, આઈસ્ક્રીમ ખાવા બેસી ગયો છે. રુદુ, જય માતાજી. જય માતાજી. જય રામાપીર. કેમ છો? મજામાં ને? ધીમે ધીમે હાલજો. હા, બોલાય તો ખરી બધાને આઈસ્ક્રીમ ખાવા. આઈસ્ક્રીમ ખાવા. હા, મને દેતો નથી તું, હું બધાને દેતો તો. રુદુ કાલે છે ને મેળામાં જો દે છે તમને બધાને. જો કાલે મેળામાં નકરી આઈસ્ક્રીમ ને ઠંડુ ને એવું જ ખાધું હતું, ને 2-3 તો નકરી ઓલી ફ્રૂટી પી ગયો તો એ છે ને હવે સમજતો નથી. અટાણે જો આઈસ્ક્રીમ ધરાર હું આખી દુકાને મારે મગનું શાક બનાવું, તો હું દુકાને મગ લેવા ગઈ હતી, તો ધરાર મારે ભેગો આવ્યો અને આઈસ્ક્રીમ લેવરાવી. અને કાલે રુદુએ તો છે ને હાવ એવા ખેલ આદરા હતા ને કે એની વાત પૂછવામાં. ઓલું હેલિકોપ્ટર જેવું બેસવાનું હતું ને, એમાં એકવાર બેઠો ને તો એમ માયનો નહીં ને ધરાર રોય રોઈને પાછો બીજી વાર બેઠો. એક તો એમાં ટ્રાફિક એટલે હજી વારોય આવે એમ નહોતો, તો એ 2 વાર બેઠો. અને પછી ઘેરે આવીને તો પછી રસ્તામાં એ તો હુઈ જ ગયો હતો. અને છે ને થાકોડો તો છે ને બહુ લાગ્યો છે ને, મને તો ક્યાંક જાવ ને એટલે માથું પહેલાં ચડે. એટલે ટાણે જો ટીકડી પીધી છે, હવે રસોઈ બનાવી લઉં ને પછી બપોર પસારે છે ને ઘડી ખુઈ જવું છે, કારણ કે ઉજાગરો છે. સાંજે ઘરે પૂગવામાં 2-2:45 જેવું થઈ ગયું હતું, એટલે કંઈ સરખી નિંદરે થઈ નથી, એવું બધું છે. તો હાલો છે ને પેલા ફટાફટ રસોઈ બનાવી દઉં. અટાણે છે ને જમી લીધું છે. અટાણે છે ને ઘરેલમાં કેટલા વાગ્યા 1 જેવો ટાઈમ થવા આવ્યો છે. અને હવે છે ને તમને બતાવું કે મેં મેળામાંથી હું લીધું હતું, વસ્તુ હું લીધી, એ બધી વસ્તુ તમને બતાવું, મેળાની ખરીદી. ને જો અહીં મેં ઢગલો કરીને રાખી દીધું છે, તો હાલો તમને છે ને. તો જો પેલા એક આ લીધું હતું ઈમોજી રુદુ હાટું. અને આ છે ને તમને શું લાગે કેટલાનું આવ્યું હોય છે? આ ખાલી 100 રૂપિયાનું જ આવ્યું. ઓલા દિલવાળા ઓશિકા આવે ને એના 150 રૂપિયા હતા, અને આ 100 રૂપિયા વાળો. રુદુને આવું ગમતું હતું ને તો આ લીધું. અને પછી રુદુએ લીધી બંદૂક. તારું તું કેમ હાલે? રુદુએ તો કેટલા રમકડા લીધા ને ન્યા કેટલા તોડી નાખ્યા. પછી ઓલું બબલ મેકર એ લીધું હતું, એ તો સીધું ઢોરી નાખ્યું, પછી પાણી ભરીને ફુગા કરતો હતો. અને આ ખાસ વસ્તુ જો મારે છે ને લેવાની જ હતી, ચકલી ને ચકલાવના ઘર. જો 2 ઘર લીધા, બહુ મસ્ત મોટા હતા ને એટલે જો 2 લીધા મેં. અને આ ખાલી 50 રૂપિયાના 50 નું એક ફોના બે. એટલે આની ખાસ જરૂર. અટાણે જો ઉનાળો આવે છે એટલે તડકાનું એના ઘરનું બનાવવું હોય, માળા બનાવવા હોય, એટલે જો મેં આ લીધા છે. અને છે ને બાકી તો બધું આમાં ભર્યું છે. અને આ છે ને રુદુન પપ્પાએ લીધું છે. આ શું છે વિડીયો એમ્પ્લીફાયર. અને આમાં છે ને કંઈક એવું કે તમે પાછળ ફોન રાખીને જવાનું, ટીવી જેવું દેખાય. જો આ કાચમાં આવું કંઈક છે. જો આમાં દેખાય, જો આવી રીતે દેખાય. આ જો આમાં કેવું નાનું દેખાય છે ને કોમ્પ્યુટર, આ રાખીને તો જો મોટું દેખાય. દેખાય કે નથી દેખાતું? દેખાય ને? જો આવી રીતે રુદુન પપ્પાએ લીધું. પિક્ચર ને મેચ ને જોતા હોય ને એટલે મારું મોટું દેખાય, મોટું દેખાય. આ કેટલાનું આવ્યું? 80 રૂપિયાનું. આ 100 રૂપિયા કહેતા હતા. કા 100 કીધા હતા ને કે 150? 200? આના 200 કીધા હતા, 80 રૂપિયામાં લીધું. આ એટલે ત્યાં છે ને ભાવ કે ભાવ ઉતારી ને એટલે આપણે ઉતારી દે ભાવ. અને આખરે તો છે ને મને એવું લાગ્યું કે મેળામાં છે ને બહુ સસ્તી વસ્તુ હતી, એટલે મેં છે ને મેં તો કેટલું લીધું. અને આમાં છે
ચાવીને બધું રાખવાનું જો ટીંગાળવાનું અને ચાવી ટીંગાળવાનું છે ને આ ફોન રાખવાનો સ્વીટ હોમ જો આના 150 કીધા હતા આ 100 રૂપિયામાં લીધું છે જો કેવું મસ્ત છે મારે એક આ ઓલા રૂમમાં અને ઓસરીમાં બે તો હતું પણ આ રૂમમાં નહોતું ને એટલે મેં આ રૂમ હાટવા લીધું જો આ મારે કેદુનું લેવું હતું મેળામાં છે ને મેળ આવી ગયો મેં લઈ લીધું જો આવી રીતે બધું રાખવાનું જો આમાં ચાવી બધું કેમ ટીંગાડ્યું છે મોબાઈલ બધું રાખવાનું છે મોટું એટલામાં બે નહીં પણ 3 ફોન હમાઈ રહે એવું છે હવે એમ છે રોટલી બનાવવાનો પાટલો જો પાટલા તો બાયુએ એટલા લીધા ને મેળામાં એટલા લીધા ને ટ્રાફિક હતી કે ઓલા ભાઈને પૂછતા હતા ને કે ભાઈ એનો ભાવ શું છે કે હું આમ બધું એમ વારો નહોતો આવતો એટલી ટ્રાફિક હતી એટલે અમે મનીષાબેન ને રેખાબેન ને બધાએ અમે પાટલા લીધા આવા અને આ પાટલો કેટલાનો હોય છે આ પાટલો 100 રૂપિયાનો ખાલી આના 150 કીધા હતા પણ 100 માં માંગ્યો ને એટલે 100 રૂપિયા દઈ દીધા જો કેવો મજબૂત છે વજન એ બહુ છે અને મારે છે ને પાટલો તો હતો પણ બધાએ લીધા ને એટલે મને મેં લીધો ને મને મન થયું પાટલો છે ને મને બહુ ગમે જો આ મોટો છે અસલનો અને મોટી મોટી રોટલી કરવી ને તો મોટી રોટલી થાય એટલે મને ગમી ગયો ને એટલે મેં લઈ લીધો હતો ને તોય અને આ રુદુનું જો મેળામાં જાય ને આ ન લઈ એવું બને કહી દીધું કારું તું રુદુ તો નથી રમતો પણ હું રમી લઉં રુદુએ તો કેટલું લેવડાયું પપ્પા રુદુભાઈની તો વાત પૂછો અને છે એક આ છે જોવો આ વઘાર કરવાનું આ મને કેદુનું લેવું હતું કેદુનો મને શોખ હતો લેવાનો પણ મેં મકાન બની જાય ને પછી હું લઈ અને આના 150 રૂપિયા કીધા હતા અને આ મેં 100 રૂપિયા માંગ્યું તો આ 100 રૂપિયામાં દઈ દીધું અને આ છે મજબૂત અસલનું એવું નથી કે 100 રૂપિયામાં છે એટલે જેવું તેવું છે બહુ આમ મજબૂત છે આ વઘાર કરવાનું આમ આપણે દાળ કે કંઈ કઢી કે કંઈ વઘારવું હોય ને તો વઘાર કરીને આમાં આપણે નાખી દઈએ જો હા અને બીજું તો છે ને મસ્ત હું કોઈ દી બુટી લઉં નહીં પણ આખરે બુટી મને ગમી ગઈ ને એટલે મેં એકના હાટાની 2 બુટી લઈ લીધી જો એક આ છે જો કેવી મસ્ત છે જો આ ડ્રેસ ઉપર પહેરી હોય ને એટલે મસ્ત લાગે ડ્રેસમાં અને બીજી આ છે આ ઘરમાં પહેરવી તો ઘરમાં પહેરી હતી રનિંગમાં અને જીન્સ ટોપ પહેરા હોય તો એમાંય હાલે આ જીન્સ ટોપ ઉપર હાલે એટલે આ 2 બુટી લીધી જો મને આ 2 ગમતી હતી ને એટલે એક નાટાની 2 લઈ લીધી અને આ એક બુટીના એક જોડીના 50 રૂપિયા એટલે 50 એકના 50 એટલે આ 100 રૂપિયાની 2 આવી જોવો અને એક છેલ્લી વસ્તુ છે ને મારી ફેવરેટ વસ્તુ ઈ છે ને આ ઘડિયાળ જો કેટલી મસ્ત ઘડિયાળ છે દેખાય ને હરકી બહુ મસ્ત ઘડિયાળ છે અને આ ઘડિયાળ છે ને ખાલી 200 રૂપિયાની આવી અને આમાં કાંઈ ભાવ ન ઉતાર્યો ભાઈ કે 200 રૂપિયા તો કાંઈ ન કહેવાય એટલે મને એમ થયું કે નહીં 200 રૂપિયાની તો એ સારી કહેવાય એટલે પછી બહુ અમે કાંઈ લપ કરી નહીં અને એક નાટાની 3 લીધી એક મેં લીધી એક ભાગુએ લીધી ને એક દિશાએ લીધી ત્રણેય 200 રૂપિયાની આ ઘડિયાળ લીધી અને મને તો છે ને આ ઘડિયાળનો કેદુનો શોખ હતો મને છે ને બહુ જ ગમે આ ઘડિયાળ એટલે મેં લઈ લીધી આમાં બ્લેક કલર હતો અને સિલ્વર હતો ને આ ગોલ્ડન એટલે મને આ ગોલ્ડન ગમ્યું એટલે મેં આ ગોલ્ડન કલર લીધો જો એટલી વસ્તુ લીધી બીજું કઈ રહી નથી જતું રુદુ બીજું કઈ રહી નથી જતું ને જો આ એટલું દેખાય છે ને આ બધું જો એટલી વસ્તુ લીધી અને મેળામાં છે ને એટલી સસ્તી વસ્તુ હતી ને કે બધું એમ થાય બધું લીધા જ રાખી એટલે બહુ જાજી બધાએ એટલી ખરીદી કરી છે કે અગરબત્તી લીધી છે અગરબત્તી તો મેં નથી લીધી અગરબત્તી તો પપ્પાએ લીધી મેળામાં બધા નોખા બધા ફરતા હતા એટલે પપ્પાએ અગરબત્તી લીધી અને મેળામાં અમે ગયા ને જમવાની બહુ મજા આવી અમે એકના હાટાને 2 ઉતારે 2 જગ્યાએ અમે જમ્યા પહેલાં તો હજી મેળામાં ઘેરા જ ને તો અમને હાથ પકડી ધરાડ લઈ ગયા ત્યાં જમ્યું પછી અમારા સગા સંબંધીનો ઉતારો તો ન્યાય જમ્યું ન્યાય એવું સરસ મજાનું બધું જમવાનું હતું તો આવી કંઈક ખરીદી કરી અને મારી ખરીદી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી કહેજો અને મને તો છે ને આ ઘડિયાળ બહુ જ ગમે છે પ્રાણે બપોર પછીના 4:30 વાગી ગયા છે અને બપોરે જો નીંદર કરી લીધી ને એટલે મૂડ છે થોડુંક આમ ફ્રેશ થઈ ગયું છે હજી થાકોડો તો ઉતરો જ નથી
હવે આજ આખી રાત નીંદર થાય ને પછી થાકોડો ઉતરશે. અને જો મેં આ સ્વીટ હોમ લીધું હતું ને જોઈએ અહીંયા લગાડી પણ દીધું છે. જો અહીંયા લગાડીને રાખી દીધું છે. અને રુદુ એનું બબલ મેકર છે ને ઢોરીને જો એવું કરે છે. જો શું કરશે એનું? એમાં ભૂ ન ભરાય. હાલ તાર ફટાકડો બતાવી તો ફટાકડો. જો રુદુ છે ને આવું કરે. જુઓ પાણી ભરે, પેલા ધૂળ ભરીને હવે પાણી ભરે છે. જો બસ ભરાઈ ગયું બંધ કરી દે બસ. હાલો હવે આમ હવે ન થાય એમાં તો એવું કેમિકલ હતું એ તો ઢોરી નાખ્યું. હું કરી દો. હવે કાંઈ ન થાય એમાં. આ ફટાકડા ક્યાંથી લઈ આવ્યો? જો રુદુ આવા ક્યાંકથી ફટાકડા લઈ આવ્યો, ગોતી આવ્યો. ક્યાંથી લઈ આવ્યો? ક્યાંથી? અહીંથી હે? તને બધું મળી જાય કા? માથામાં જો કચરો ભર્યો. જો રુદુ આમ જો તો જો આ સાસળના જો ઢીંગસા. રુદુ આપણે કાલ સીધ ગયા તા. તું કેમાં બેઠો હતો? તું આપણે કાલ મેળામાં ગયા તું કેમાં બેઠો હતો? હેલિકોપ્ટરમાં. હેલિકોપ્ટર નહીં, હેલિકોપ્ટર કેતો. રુદુને તો કાલ બહુ મજા આવી કા? રુદુ બહુ મજા આવી હતી ને તને? હે રુદુ તને કહું આમ જો તો કાલ તને બહુ મજા આવી હતી ને? હે બહુ મજા આવી હતી તો આમ કર. તો અટાણે છે ને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. ઘડિયાળમાં 6:15 જેવો ટાઈમ થઈ ગયો. અને રુદુન પપ્પા કે મારા અટાણે છે ને બટેટાનું શાક ને ભાખરી ખાવું છે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં હાલો છે ને મેં કારેલાનું શાક બનાવવાનું નક્કી કર્યું હતું, કારણ કે પપ્પાને કારેલાનું શાક ખાવું હતું. તો પછી એનો ફોન આવ્યો ને તો મારે બટેટાનું શાક ને ભાખરી ખાવું. મેં કીધું કાંઈ વાંધો નહીં, તમારા બટેટાનું શાક ને ભાખરી કરી નાખું અને પપ્પા હાટું કારેલાનું શાક બનાવી નાખું. તો જો કારેલાનું શાક બનાવવું હોય તો ચણાની રોટલી લઈ આવી અને શાક બનાવવા હાટું બટેટા લઈ આવી. અને જો આ લસણ છે ને એ વેચવા આવ્યા હતા ને, લીલું લસણ છે, તાજું લસણ છે, નવું તાજું છે નવું લસણ. તો મેં જો લઈ લીધું. 100 કિલો હતો ને એટલે લઈ લીધું ને. હવે તો છે ને લસણ સસ્તું થઈ ગયું, નગર તો બહુ મોંઘું હતું અને હજી પણ સસ્તું થાય. પપ્પા એમ કહેતા હતા કે હજી કે 50 કિલો થઈ જાય. અટાણે 100 કિલો છે ને. મેં કીધું કાંઈ વાંધો નહીં, મારે છે ને નહોતું ને થોડુંક જ હતું, અહીંયા નહોતું ખાવતું, દુકાનથી લેવા જવું પડતું એટલે મેં છે ને કિલો એક લઈ લીધું. તો એવું બધું છે. અને રુદુ તો છે ને ઓલી ઘરે વયો ગયો છે રમવા. ત્યાં પાણીપુરી લઈ આવ્યા છે ને તો પાણીપુરી ખાવા ગયો છે. તો મેં કીધું હવે છે ને હું રસોઈ બનાવવા માંડું. અને આ પાટલો જોવો મેં ધોઈ નાખો, જેવો મસ્તનો લીસો છે. તો આ નવા પાટલામાં છે ને ભાખરી બનાવવાનું મુહૂર્ત કરી નાખું. અને હવે આ વિડીયોને એન્ડ કરી દઉં, નકર પછી છે ને બહુ લાંબો વિડીયો થઈ જાય. તો આજનો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને જો પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળશું કાલે નવા વિડીયો સાથે. તો આવજો. જય માતાજી.